નમસ્કાર મિત્રો, ગુજરાત સમાચાર ટીવીમાં તમારું સ્વાગત છે। દેશ અને દુનિયાના તમામ સમાચારો જાણીએ એ પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરી દેજો। સૌ પ્રથમ સમાચારમાં વાત કરીએ તો રાજ્યમાં શિયાળો આગામી દિવસમાં લેશે વિદાય, ગરમીની થશે શરૂઆત। રાજ્યના હવામાન વિભાગનું અનુમાન છે કે આગામી દિવસોમાં શિયાળો ધીરે ધીરે વિદાય લેશે અને રાજ્યમાં ઉનાળાની શરૂઆત થશે તો 2 દિવસમાં રાજ્યમાં બેવડી ઋતુની અસર રહેશે। સાથે સાથે લઘુત્તમ તાપમાન 5 થી 7 ડિગ્રી વધ્યું છે તો નલિયામાં 19.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે તો બીજી તરફ મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન 2 ડિગ્રી ઘટ્યું છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો અમદાવાદમાં 21.2 ડિગ્રી, ગાંધીનગરમાં 19.2 ડિગ્રી, ડીસામાં 18.3 ડિગ્રી તેમજ પાલનપુરમાં 18.5 ડિગ્રી અને રાજકોટમાં 19.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો મહાકુંભમાં સ્નાન કરવા યોગ્ય નથી સંગમનું પાણી, સીપીસીબીએ એનજીટીને આપ્યો રિપોર્ટ। મહાકુંભ 2025 કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના એક રિપોર્ટના માધ્યમથી સોમવારે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલને જાણ કરવામાં આવી હતી કે પ્રયાગરાજમાં મહાકુંભ દરમિયાન વિવિધ સ્થળેથી ગંદા પાણીનું સ્તર સ્નાન માટે પાણીની મૂળભૂત ગુણવત્તાને અનુરૂપ નથી। સીપીસીબી અનુસાર ગંદા પાણીના દૂષણનું સૂચક ફેકલ કોલિફોર્મની મર્યાદા પ્રતિ 100 મિલી 2500 યુનિટ છે। એનજીટી અધ્યક્ષ જસ્ટિસ પ્રકાશ શ્રીવાસ્તવ, ન્યાયિક સભ્ય ન્યાયાધીશ સુધીર અગ્રવાલ અને નિષ્ણાત સભ્યએ સેન્થિલ વેલની બ્રાન્ચ પ્રયાગરાજ ખાતે ગંગા યમુના નદીઓના ગંદા પાણીના પ્રવાહને રોકવાના મુદ્દા પર સુનાવણી કરી હતી। બેન્ચે જણાવ્યું હતું કે સીપીસીબીએ 3 ફેબ્રુઆરીના રોજ એક રિપોર્ટ દાખલ કર્યો હતો જેમાં ચોક્કસ પાલન ન થયું હોય અથવા ઉલ્લંઘન તરફ ઇશારો કરવામાં આવ્યો હતો। રિપોર્ટમાં તેમણે કહ્યું હતું કે પ્રયાગરાજમાં મહાકુંભ દરમિયાન મોટી સંખ્યામાં લોકો નદીમાં સ્નાન કરે છે જેના કારણે ગંદા પાણીની સાંદ્રતા વધે છે। તો સમાચારમાં આગળ વાત કરીએ તો સૂર્યઘર યોજનામાં માત્ર 1800 રૂપિયામાં 3 કિલોવોટનો સોલાર પ્લાન્ટ મળશે। આ યોજના વીજળી બિલમાં મોટી રાહત આપશે। ભારત સરકારે તેની મહત્વાકાંક્ષી યોજના સૂર્યઘર યોજના હેઠળ સોલાર પેનલ ઇન્સ્ટોલેશનને પ્રોત્સાહન આપવા એક મોટું પગલું ભર્યું છે। આ યોજના હેઠળ તમે હવે માત્ર 1800 રૂપિયામાં તમારા ઘરની છત પર 3 કિલોવોટની સોલાર પેનલની સિસ્ટમ ઇન્સ્ટોલ કરી શકો છો। રિન્યુએબલ એનર્જીને પ્રોત્સાહિત કરવા અને નાગરિકોના વીજળી બિલને રાહત આપવાના ઉદ્દેશથી આ પગલું લેવામાં આવ્યું છે। ભારત સરકારની સૂર્યઘર યોજનાનો મુખ્ય ઉદ્દેશ સૌર ઉર્જાના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો છે। આ અંતર્ગત ગ્રાહકોના ઓછા ખર્ચે સોલાર પેનલ ઇન્સ્ટોલ કરવાની તક મળી રહેશે જેનાથી તેમને વીજળીનું બિલ ઘટશે તો પર્યાવરણની સુરક્ષામાં પણ યોગદાન મળશે। તો સમાચારમાં આગળ વાત કરીએ તો સોનાના ભાવે રચ્યો ઇતિહાસ, રેકોર્ડ સ્તરે પહોંચીને 10 ગ્રામ સોનું 90,000ને નજીક, ચાંદી 1 લાખને પાર। સોના અને ચાંદીના ભાવમાં રેકોર્ડે વધારો જોવા મળી રહ્યો છે। આજે 22મી ફેબ્રુઆરીએ વૈશ્વિક સ્તરે મજબૂત વલણની વચ્ચે રાજધાની દિલ્હીના બુલિયન બજારમાં સોનાનો ભાવ 50,000 રૂપિયા વધીને 29,450 રૂપિયા પ્રતિ 10 ગ્રામની ટોચ પર પહોંચી ગયો છે।